ઘણા એની પણ અરજી આપી શકો। ખેડૂતને કિસાન નિધિના પૈસા ન પડતા હોય ત્યાં જે કેવાયસી કરાવો, ખેડૂતોને જે બધાને જે વડાપ્રધાન મોદી સાહેબ સીધા ખાતાઓ નાખે એ પૈસા ન પડતા ગુજરી ગયા હોય અને એવું રહી ગયેલું હોય એટલે ખેતીવાડી અધિકારીમાં જે ખેતીવાડીને મળતા લાભો એને આજે જાહેર કરે। પણ ખેતીવાડી અધિકારીના પ્રતિનિધિ પણ આજે અરજી લેવા માટે નથી, માહિતી પણ આપવી પડે અને પછી આ કાર્યક્રમ પૂરો થયા પછી એ પોતાના ટેબલ પર જઈ અને તમામ જે લાભાર્થી આવેલા એની આ અરજીઓ લે। હવે ટીડીઓ શ્રી કાલથી કે જે કાર્યક્રમો થાય પહેલા અધિકારી ઉપસ્થિત રહે માહિતી આવ્યા પછી પોતાના ટેબલ પર જઈને આ એને દરેક લાભાર્થીની અરજી લે। હવે આપણી પરંપરા બદલી નથી। પરંપરા કેમ કે લોકોને આવી સરકાર સુધી આવા કાર્યક્રમો ખાલી ભાષણ કરવાના ખાલી આ ભેગા કરવાના કાર્યક્રમ નથી। આ બધા લોકોને આપણે જાગૃત કરવાના, એને એની યોજનાને માહિતી આપવાની, યોજનાનો લાભ લઈ શકે એટલા માટે આ બધા કાર્યક્રમો કરવામાં આવે। મિત્રો આજે ખેતીવાડીની કેટલી